રાજકોટની ગોઝારી ઘટના બાદ હવે રહી રહીને જામનગરનું તંત્ર જાગ્યું છે। શહેરમાં આવેલા હોટલ રેસ્ટોરન્ટ પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા લોખંડના શેડ ઊભા કરીને બાંધકામ કરેલું હોવા પર હવે તંત્રની તવાઈ જોવા મળે છે, જેમાં રેસ્ટોરન્ટની બેદરકારીઓ સામે આવી છે। શહેરના પંપ હાઉસ પાસે આવેલ બેઠક રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી ઇમરજન્સી એક્ઝિટ નથી અને આ બાબતે નોટિસ આપી સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી હતી। આ કાર્યવાહીમાં કોર્પોરેશનના અધિકારી, પોલીસ સહિતના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। આ કાર્યવાહી કરવામાં આવતા અન્ય રેસ્ટોરન્ટ સંચાલકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો। રાજકોટની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લામાં તંત્ર જાગૃત થયું છે અને શહેરમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ પર કાર્યવાહી શરૂ કરીને સીલ કરવામાં આવી રહ્યા છે। જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા અને ફાયર શાખાને સાથે રાખી જે રેસ્ટોરન્ટ અથવા કોઈ પણ એવી મિલકત જેને ફાયર એનઓસી અથવા બીયુ સર્ટિફિકેટ ન મેળવેલા હોય એના સામે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। અંદાજે 40 જેટલી નોટિસો ફાળવેલ છે અને જેને લોકો પાસે બીયુ સર્ટિફિકેટ ન હોય અને ફાયર એનઓસી ન હોય એવાને સીલિંગ મારવાની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવે છે। કેટલી રેસ્ટોરન્ટને સીલિંગ કરી છે? અત્યારે આ બીજી રેસ્ટોરન્ટ છે જેના પાસે ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ નથી, જેના લીધે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। દીપસિંહ ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।